જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક જ નામ બહુ સરસ કહ્યું છે, માધવો ભક્તવત્સલ. ભગવાન માધવ, માનો પતિ, મા એટલે મા અને ધવ એટલે પતિ, એટલે વિષ્ણુ ભગવાન એને ભક્તવાલો છે. હી લવ્સ હિઝ ડિવોટીઝ અને એના ભક્ત માટે બધું જ કરે છે. સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે મારો ભક્ત છે કોઈ પણ દિવસ ભૂખ્યો નહીં રહે. એને હજારો સાપના ડંખ વાગવાના હોય તો મને વાગે, એના બદલે એલ્યુમિનિયમની તપેલી ભિક્ષાની હું રાખું તો મારો ભક્ત ભિક્ષા માગે નહીં. હવે વાત એવી છે કે જગન્નાથજીના મંદિરમાં જ્યારે રથયાત્રા નીકળે એના 15 દિવસ પહેલાં જગન્નાથજી માદા પડે છે. એટલે જળયાત્રા કરાય, માસીને ત્યાં જાય અને ત્યાં સ્નાન કરી એમને શરદી થઈ જાય એટલે પછી 15 દિવસ સુધી એમને અલગ જગ્યાએ રાખીને એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને પછી સાજા થઈ ગયા એમ માની અને રથયાત્રામાં એમને ફરીથી મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. પણ આમાં ખરેખર સ્ટોરી એવી છે કે ઓડિશામાં એક માધવદાસ નામનો જગન્નાથજીનો પરમ ભક્ત રહેતો હતો અને દરરોજ ભગવાનની સેવા કરતો હતો. હવે એક જ વખત એને અનહદ ડાયરિયા થઈ ગયા, તો તે પણ છતાં એ ભગવાનની સવાર સાંજ પૂજા કરતો હતો. હવે ભગવાનને જો આ બેસી નથી શકતો તે છતાં મારી સેવા કરે છે, એટલે ભગવાન ત્યાં આવે છે અને એ માધવદાસની સેવા કરે છે. એક વખત માધવદાસ ઉઠતા હતા અને ભગવાન એમની સેવા કરતા હતા, એટલે માધવદાસ જાગૃત થઈ જાય છે અને ભગવાનનો હાથ પકડે છે કે તમે મારી સેવા કરો છો એના કરતાં મારું દર્દ જ લઈ લેશો. એટલે ભગવાને કહ્યું કે તેમ જ થશે. મતલબ એ માધવદાસ ભક્તનું 15 દિવસનું તકલીફ, 15 દિવસની માદગી જગન્નાથજીએ લઈ લીધી અને હંમેશા રથયાત્રાના આગલા 15 દિવસ એ જગન્નાથજી માદા પડે છે. એટલે ભક્તને કોઈ પણ તકલીફ પડે કે સુખ દુઃખ કંઈ પણ હોય, ભગવાન એની સંભાળ લે છે. નમે ભક્ત પ્રણશ્યતિ. જય શ્રી કૃષ્ણ.